કેશોદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બીડી વેચતા મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જ્યાં પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો। સૌરાષ્ટ્રના કેશોદમાં જાણીતી સાબલે અને રાજકમલ બ્રાન્ડની નકલી બીડી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપ્યો છે। સાબલે, વાઘીરે એન્ડ કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કોડીનારના કિરણ નામના શખ્સને ઇકો ગાડી સાથે ઝડપી પાડ્યો। તલાશી દરમિયાન ગાડીમાંથી નકલી બીડીના કુલ 6 કાર્ટન મળી આવ્યા, જે ઓરિજિનલ ભાવે બજારમાં પધરાવવામાં આવતા હતા। કંપનીના ફિલ્ડ ઓફિસરે આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા ગ્રાહકો અને વેપારીઓને અજાણ્યા ફેરિયાઓથી સાવધ રહેવા તાકીદ કરી છે। હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ કરી છે। સાબળે બીડીના 136 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન અને રાજકમલ બીડીના 170 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન કુલ મળી અને 6 કાર્ટૂન જેટલો મુર્દા માલ પકડેલ છે અને વ્યક્તિ કોરીનારનો છે। જો કે બીડી તો સસ્તા ભાવની જ હોય, પણ કંપનીના ભાવ અનુસાર જ વેચી હતા રિટેલ માર્કેટમાં, જે અમારી કંપનીને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ લોકો વેચાણ કરતા।